નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાંડવો દ્વારા સ્થાપિત ઐતિહાસિક હરગંગેશ્વર મહાદેવ ધામ હાથીદરા ખાતે આગામી 23 ડિસેમ્બરથી 30 ડિસેમ્બર દરમિયાન મિની મહાકુંભ યોજાશે. શિવ મહાપુરાણ કથા, મહારુદ્ર યજ્ઞ અને મહંત હરદેવપુરી મહારાજના જીવંત ભંડારા મહોત્સવ રૂપે ત્રિવેણી સંગમ સમા મિની મહાકુંભના પ્રારંભમાં શુક્રવારે ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો હતો. હાથીદરાની પાવનધરા પર આગામી 23 ડિસેમ્બરથી 30 ડિસેમ્બર દરમિયાન શિવ મહાપુરાણ કથા, મહારુદ્ર યજ્ઞ અને પૂજ્ય હરદેવપુરી મહારાજના જીવિત ભંડારા મહોત્સવ યોજાશે. જે મિની કુંભ સમા ધાર્મિક સમારોહના પ્રારંભ ટાણે શુક્રવારે ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સંતો, મહંતો અને હાથીદરા સહિતના આસપાસના ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા. આ ધાર્મિક મહોત્સવમાં આગામી 25 ડિસેમ્બરે જાણીતા લોક સાહિત્યકાર કીર્તિદાન ગઢવીનો ડાયરો યોજાશે. આ ઉપરાંત 28 ડિસેમ્બરે પણ જાણીતા ભજનિકો દ્વારા સંતવાણી અને ભજન સત્સંગના કાર્યક્રમ યોજાશે. ત્યારે ધર્મપ્રેમી જનતાને તેનો લાભ લેવા સમગ્ર મહોત્સવના આયોજક હાથીદરા હરગંગેશ્વર મહાદેવના મહંત દયાલપુરીજીએ અનુરોધ કર્યો હતો. સનાતન ધર્મની ધજા સદા ફરકતી રહે તેવા ઉદ્દેશ્યથી યોજાઈ રહેલા ધાર્મિક મહોત્સવની અનુમોદના કરતા મગરવાડાના ગાદીપતિ યતિ વિજય સોમજી મહારાજ સાહેબે પણ ભક્તજનોને તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમના સફળ સંચાલન માટે વિવિધ 35 જેટલી સમિતિઓ બનાવવામાં આવી હતી, જેમાં ધ્વજારોહણ પ્રસંગે ગુરુવર્ય મહંત હરદેવપુરી મહારાજ, મહંત હરદયાલપુરીજી, યતિ વિજય સોમજી મહારાજ સાહેબ સહિતના સાધુ સંતો, દાતાઓ, યજ્ઞના આચાર્ય બાલકૃષ્ણ શાસ્ત્રી, કાર્યક્રમના સંયોજક ગજાનનભાઈ જોશી સહિત મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા. પવિત્ર પાવનધરા પાલનપુરથી 20 કિલોમીટરના અંતરે આવેલ ગંગેશ્વર મહાદેવ પવિત્ર સાનિધ્ય જગ્યામાં પરમ પૂજ્ય આજે સંતો, મહંતો, હરદેવપુરીજી મહારાજ, એમના અનુયાયી શ્રી પરમ પૂજ્ય દયાળપુરીજી બાપુ અને અનેક સંતો, મહંતો અહીંયા પંથકના ઉપસ્થિત રહી અને ધર્મ ધ્વજારોહણ અહીંયા લગભગ 23 ડિસેમ્બરથી કરી 30 ડિસેમ્બર સુધી સતત ભગવત કાર્ય ચાલવાનું છે. એમાં શિવ કથા છે, મહારુદ્ર યજ્ઞ છે અને લાખોની સંખ્યામાં જનમેદની અહીંયા આવવાની છે. તો એના અંતર્ગત આજે અનુગત આજે ધર્મ ધ્વજારોહણ કરવામાં આવ્યું છે અને જાહેર જનતાને આમંત્રણ છે. સંતો, મહંતો સાથે મળી ખૂબ ભાવ, ખૂબ શ્રદ્ધાથી મિની કાશ્મીર કહી શકાય એવું પવિત્ર પાવન ધરા ઉપર પૂજ્ય દયાળપુરી બાપુના તપશ્ચર્યા થકી આજે આ ધરાને ખૂબ પાવન દિશરામાં અનેક સંતો દર વર્ષે આવે છે. અન્નક્ષેત્ર ચાલે છે. અન્નક્ષેત્રના લાભાર્થી આ ભવ્ય પ્રોગ્રામનું આજે અમે અહીંયા ધર્મ ધ્વજારોહણ કર્યું છે. ટૂંક સમયમાં 23 ડિસેમ્બરથી શિવ કથાનો પ્રારંભ થાય છે. તો બધાએ તમામ ગુજરાત અને ગુજરાત આજુબાજુના ભક્તજનોને વિનંતી છે, આવાહન કરીએ કે આમાં જેટલા બને એટલા વધારે ભાવિ ભક્તો જોડાય એવી શુભેચ્છા. શ્રી હરગંગેશ્વર મહાદેવ કી હરગંગેશ્વર મહાદેવ મંદિરમાં 23/12 થી 30/12 સુધી શિવ મહાપુરાણ કથા, મહારુદ્ર યજ્ઞ અને સાથે સાથે અમારા ગુરુજીને પૂજ્ય શ્રીમંત હરદેવપુરી મહારાજનો જીવિત ભંડારા મહોત્સવ, એવા 3 આયામોથી વિવિધ આયામોનો એ ધાર્મિક કાર્યક્રમ છે. બહુ જબરદસ્ત કાર્યક્રમ છે. ખૂબ લોકોને ચાહના છે અને આ પંથકમાં આ ચોથો એવો કાર્યક્રમ છે. એટલે તમામ ભાવિક ભક્તોને આહ્વાન કરવામાં આવે છે કે આપ વધુમાં વધુ સંખ્યામાં અહીં પધારીને આ ધાર્મિક મહોત્સવનો લાભ લેજો અને કાર્યક્રમને શોભા વધારજો. એને કાર્યક્રમના અંતર્ગત રાત્રિ કાર્યક્રમ પણ સારા છે. આગામી 25 ડિસેમ્બરે કીર્તિદાનભાઈનો ડાયરો છે અને 28 ડિસેમ્બરે ભાઈ શ્રી બેન શ્રી માતાજી છે જયશ્રીદાસ મોરબીવાળા અને દેવરાજભાઈ ગઢવી, એમનો પણ જબરદસ્ત કાર્યક્રમ છે. ખૂબ જ આ ક્ષેત્રના આજુબાજુ વિસ્તારના બનાસકાંઠા, ગુજરાત ભરના, રાજસ્થાનથી ખૂબ ભાવિક ભક્તો આવશે. સાથે સાથે વિવિધ ક્ષેત્રોથી, અખાડાઓથી, હરિદ્વારથી, પંજાબથી, હરિયાણાથી, મધ્યપ્રદેશથી, મુંબઈથી અને પૂરો ઓલ ગુજરાત અને રાજસ્થાનના વિસ્તારથી ખૂબ અહીંયા સંતો પધારવાના છે. વિવિધ આયામથી સંતોની અલગ અલગ બેઠકો છે અને સંતોને અખિલ ભારતીય સમિતિનો પણ અહીંયા કાર્યક્રમ છે. ખૂબ જ ભંડારાનો મહોત્સવ છે. અહીંયા સમજો કે એક મિની કુંભનું આયોજન થઈ રહ્યું છે. એટલે ભાવિક ભક્તોને આહ્વાન કરવામાં આવે છે 23/12 થી 30/12 સુધી અહીંયા પધારીને ધર્મ મહોત્સવને અભિવૃદ્ધિ કરે. બનાસકાંઠાની ધન્યધરા ઉપર આ ધર્મનગરીની અંદર એવો એક સુંદર કાર્યક્રમ જે આપણે સનાતન ધર્મને પાયો મજબૂત કરવા માટેની એક ઠોસ કાર્યક્રમ મુજબ આજ આ ધર્મ ધજાની સ્થાપના કરવામાં આવી. શિવ મહાપુરાણ એ આપણા ઈષ્ટદેવ છે. શિવજીની કથા આજુબાજુના જે પર્વતમાળાઓ આપ જોઈ રહ્યા છો એવી પર્વતમાળાઓને વચ્ચે સુંદર અહીંયા આયોજન અમારા દયાલપુરીજી મહારાજ સાહેબને માર્ગદર્શન નીચે થઈ રહ્યું છે. સર્વ ધર્મ સમન્વય
એવું નથી. આજ હું જૈન સાધુ છું, જૈન પ્રમાણે પણ એમને અહીંયા બોલાવી આપણે સનાતની ધર્મને અંદર બધા જ એક છીએ અને સનાતન ધર્મની જેમ ધજા જે તારા જે આપણે ધર્મ ધજા ફરકાવી છે એવી ધર્મ ધજા અમર ફરકી રહે એ હેતુ સાથે અને સારા ભક્તો આ માટે જોડાય અને ધર્મની ગંગાને અંદર પોતે સ્નાન કરે. એમ જે એમને કીધું કે આ મિની કુંભ છે, કુંભ તો આવી જ રહ્યો છે. એને પહેલાં એક આ મેન કુંભનું આખું એવું સુંદર જો આ હાથીદરાને અંદર મહાદેવજીની સત્ર છાયાને અંદર અને એટલા બધા સાધુ સંતોને સાથે એવું એક કાર્યક્રમ આપણે અહીંયા થવા જઈ રહ્યો છે. એ એક ઐતિહાસિક કાર્યક્રમ થશે અને હિન્દુ સમાજને જાગૃતિ કરવા માટેનો એક આ કાર્યક્રમ છે. સંતોએ અમે એક જ અમારો ઉદ્દેશ્ય છે, એક જ અમારો ધ્યેય છે કે બસ સનાતન ધર્મને અમે કેવી રીતે આગળ વધારી શકીએ અને અમારી ધર્મ ધજાઓને અમે અખંડ કેવી રીતે રાખી શકીએ એવા ભાવિ ભક્તોના સહયોગથી એવા સારા એવા કાર્યક્રમ કરી અને સુંદર આ વાતાવરણની અંદર પણ પ્રસરે અને દેશની અંદર ગૌ સેવા, ધર્મ સેવા આ બધું થઈ શકે એ ઉદ્દેશ્યથી આજ અન્ન ક્ષેત્રના લાભાર્થી જો આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે. ખૂબ અનુમોદનીય કાર્યક્રમ છે અને ખરેખર આપણે જેટલો પણ અનુમોદના કરીએ એટલી ઓછી છે. દયાલપુરી મહારાજ સાહેબને અને એમના ગુરુ ભગવાન હરદેવપુરી બાપજીને આવા આપણા આ પંથકના અંદર આવા સંતો છે જે હિન્દુત્વની વાતો કરે છે અને હિન્દુત્વ માટેનું પોતાનું જીવન ખપાવે છે. એ માટે અમને ખૂબ ખૂબ સાધુવાદ આપીએ છીએ અને ખૂબ બહોળી ભક્તો પણ આહ્વાન કરીએ છીએ કે બહોળી સંખ્યાની અંદર ભક્તો અહીંયા આવે અને આનો લાભ લે. અસ્તુ. જય મહાદેવ.